જોવા મળી રહી છે? જે રીતે આપણે આ ગુજરાતની અંદર અને આ ભારત દેશની અંદર જોઈ રહ્યા છીએ કે બાંધકામ હોય કે રોડ રસ્તા હોય એની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભાજપના મરતિયાઓને જ કોન્ટ્રાક્ટ દઈ અને ભ્રષ્ટાચાર કેમ આદરવો એ ભાજપની સરકાર ગુજરાતમાં હોય કે યુપીમાં હોય કે ભારત દેશમાં હોય અહીંયાથી જ ચાલુ કરવામાં આવ્યું છે. 30 વર્ષની વાતો કરનારી અને એગ્રીમેન્ટ કરે તો એમ કે 5 વર્ષના રોડ રસ્તાની ગેરંટી, આ પુલની ગેરંટી કેટલી છે એની સરકારે જાહેરાત કરવી જોઈએ. જ્યારે અમદાવાદની અંદર જે ટાંકી તોડવામાં આવી એ 70 વર્ષ જૂની કોંગ્રેસની બનાવેલી હતી અને એ જ ટાંકીની બાજુમાં આગળના વોર્ડની અંદર જ્યારે બીજી ટાંકી બનાવવામાં આવી આ ભાજપની સરકારમાં કે જે ટાંકીનું ઓપનિંગ થયું અને એમાં પાણી ભરવામાં આવ્યું અને તૂટી ગયું. એ જ રીતે આ બ્રિજોની હાલત છે. રાજકોટનો કયો બ્રિજમાં તિરાડો નથી પડી? પછી એ જામનગર રોડની આપણે માધવપત ચોકડી હોય કે હોસ્પિટલ ચોક હોય, બધાની અંદર તિરાડો પડી છે. કારણ કે ટકાવારી જ્યાં સુધી આ ભાજપ સરકાર એની બંધ નહીં કરે લેવાની ત્યાં સુધી આવી તિરાડો પડશે અને લોકોના જીવ જોખમમાં હંમેશા રહેવાના છે. કારણ કે જ્યારે કૌભાંડો થઈ ગયા છે એ કૌભાંડો તૂટશે, આવી તિરાડો પડે કે ગાડીઓ નીચે પડશે ને નીચેના જતા લોકોને જ્યારે ઈજાઓ થશે કે મૃત્યુ પામશે ત્યારે જ આ સરકારની આંખો ખોલે છે. ત્યારે રાતોરાત સીટની રચના થઈ જાય, ઇમરજન્સી કોર્પોરેશન છે તો એમ કે વિજિલન્સ તપાસ થશે, પછી તપાસમાં શું તો મીંડું, કોઈ અધિકારી ના પકડાય, ન પદ અધિકારી પકડાય અને માત્ર એક ડિંડક કરવામાં આવે છે. એ જ રીતે ગોંડલ રોડનો જે આજે પુલમાં જે તિરાડો પડી છે હજી આથી વધુ મોટી તિરાડો ન પડે તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈને ઈજા ન થાય અને વહેલાહાર આ તંત્રની આંખ નહીં ખુલે તો આપણે અને લોકોએ જ ભોગવવાનું છે. અને આના માટે લોકોએ હવે જાગૃત થવું જોઈએ. ટૂંક સમયમાં જિલ્લા પંચાયત કોર્પોરેશનના પણ ઇલેક્શનો આવવાના છે ત્યારે લોકોએ પોતાના જીવને કેમ બચાવવા એ મુજબ વોટિંગ કરે તો જ આ સરકારની આંખો ખુલશે.